મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું ઉજ્જૈનમાં સ્થિત કાળ ભૈરવ મંદિર વિશે। મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરથી લગભગ 8 કિલોમીટરના અંતરે શિપ્રા નદીના તટ પર કાળ ભૈરવ મંદિર આવેલું છે। ભગવાન કાળ ભૈરવનું આ મંદિર લગભગ 1000 વર્ષ જૂનું માનવામાં આવે છે। આ એક વામમાર્ગી તાંત્રિક મંદિર છે। વામમાર્ગી તાંત્રિક મંદિરોમાં મદિરા જેવો પ્રસાદ ચડાવવામાં આવે છે। પ્રાચીન સમયમાં આ મંદિરમાં ફક્ત તાંત્રિકોને જ આવવાની અનુમતિ હતી। ત્યારબાદ થોડા સમય બાદ સમગ્ર લોકો માટે આ મંદિર ખોલી દેવામાં આવ્યું હતું। આ મંદિરમાં ભગવાન કાળ ભૈરવને ફક્ત દારૂનો જ પ્રસાદ ચડાવવામાં આવે છે। લોકવાયકાઓ અનુસાર ભગવાન કાળ ભૈરવને બ્રહ્મ હત્યાનો પાપ લાગ્યો હતો। તેઓ ભગવાન શિવ પાસે ગયા અને પાપમાંથી મુક્તિ મેળવવા માટે વાત કરી। તેમને ભગવાન શિવે તપસ્યા કરવા માટે કહ્યું હતું। ભગવાન કાળ ભૈરવ કઠોર તપસ્યા કરે છે અને શિપ્રા નદીમાં સ્નાન કરવાથી ભગવાન કાળ ભૈરવને બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્તિ મળે છે। ભગવાન કાળ ભૈરવના દર્શન માત્રથી ભક્તોના દુઃખ દૂર થાય છે। કાળ ભૈરવના દર્શન કરવા માટે દેશભરમાંથી લાખોની સંખ્યામાં ભક્તો આવે છે। મંદિરની સામેની બાજુ ભગવાન શનિદેવનું મંદિર આવેલું છે અને આ મંદિરની બાજુમાં દત્તાત્રેય ભગવાનનું મંદિર આવેલું છે।